અમદાવાદ જિલ્લાના ધોળકામાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા માંગણી કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર ધોળકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીને આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલ ચાલુ વર્ષ 2025 અને ગત વર્ષ 2024માં સતત છેલ્લા 2 વર્ષોથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં 100% નુકસાન થયું છે, જેથી ખેડૂતો બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જો ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરી દેવામાં આવે તો ખેડૂતોને આગામી વાવણી કરવામાં ઘણી રાહત થાય તેમ છે। ખેડૂતો ફરી ઊભો થઈ શકે કે જેથી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા આમ આદમી પાર્ટી ધોળકાની વિનંતી કરવામાં આવી હતી। આવેદનપત્ર આપતી વેળાએ આમ આદમી પાર્ટીના ધોળકા તાલુકા પ્રમુખ બળવંતભાઈ ચૌહાણ, ધોળકા શહેર પ્રમુખ બળદેવભાઈ ઠાકોર, ધોળકા વિધાનસભા પ્રભારી આર્યન મકવાણા, ધોળકા શહેર ઉપપ્રમુખ મુસ્તફાભાઈ મોમીન, કોટ જિલ્લા પંચાયત સીટ પ્રમુખ દિનેશભાઈ પટેલ, ધોળકા તાલુકા એસસી પ્રમુખ સુરેશ મકવાણા, ધોળકા લીગલ સેલ પ્રમુખ હર્ષદભાઈ રાણા, કોકા જિલ્લા પંચાયત સીટ પ્રમુખ વિનોદભાઈ ખંડવી, ધોળકા તાલુકા એસસી ઉપપ્રમુખ વિનોદભાઈ વેગડા ઉપરાંત કન્યાણા ગામના ભરતભાઈ રાઠોડ, નલિનભાઈ પટેલ અને મોટી બોરુ ગામના રાહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જય જવાન જય કિસાન। આજ રોજ ધોળકા તાલુકા આમ આદમી પાર્ટી તરફથી અમે પ્રાંત સાહેબને તાલુકા કચેરીની અંદર આવેદન આપવા માટે આવ્યા છીએ। કારણ કે આ અત્યારે હાલની પરિસ્થિતિમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને 100% નુકસાન થયું છે અને છેલ્લા 2 વર્ષથી નુકસાન થતું આવ્યું છે। તો અમારી માંગણી સરકાર પાસે એટલી છે કે ખેડૂતનું જે 100% નુકસાન થયું છે એ તમે જાહેર પેકેજ કર્યું છે, જે સહાય પેકેજ, પણ એ સહાય પેકેજથી ખેડૂત આજે ઊભો થઈ શકે એમ નથી। તો અમારી માંગણી એવી છે સરકાર પાસે કે તમે ખેડૂતનું દેવું માફ કરો, જેથી ખેડૂત ફરી ઊભો થઈ શકે, ફરી વાવણી કરી શકે અને જગતના તાત આજે જે આખી દુનિયાને ચલાવતા હોય એના થકી આપણું જીવન ચાલતું હોય, તો એ જગતના તાત માટે અમે આજે આવેદન આપવા આવ્યા છીએ। તો સરકાર પાસે એટલી વિનંતી છે કે ખેડૂતનું સંપૂર્ણપણે દેવું માફ કરે એવી અમે આશા રાખીએ છીએ। જય હિન્દ, જય કિસાન। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।